તમારા તૈણા ભાઈઓએ મારા ભાઈને ઘર વગડેથી ઉપાડી લીધો છે ગાડીમાં અને ચોકન લઈ જાય છે, મને કોઈ ખબર નહીં. જો મારા ભાઈને કોઈ થયું અને કોઈ આગા પાછું કર્યું તો ભગવાનની સોગંદ એક જ જીવતા નહીં રાખું. ક્યાંકારજી શું કરવાનું કંટાળ્યો તું. ખરેખર ખરા તાપના ઊંઘવા દે એમ નહીં. એમ નહીં, અમે તમારી વાત સાંભળીને જતા રહ્યા હતા, બરોબર? તમારું મન રાખ્યું તો અમે ગોમ વચ્ચે અમે કોઈ બોલ્યા તા લ્યા નતા બોલ્યા તો પાછળથી હોય ને પગલું ચમ ભર્યું. હવે ક્યાંકારજી રે અમારા ગામના મગજ વગરના માણસો છે અને અમે ઘણા સમજાયા છે. અમે કગર્યા તાલ્યા કીધું રવા દો, આ બધું નહીં સારું લાગે તો અરે ઉપડી ગયા છે. બોલો શું કરવાનું? હવે તમે મારી વાત સાંભળો. તમે ગોમ વચ્ચે ગોમની વાત કરી હતી, બરોબર? હવે આઈ જો લ્યા, તમે તમારું ગામ લઈને આવતા રહો અને હું મારું ગામ લઈને આવતો રહું. હવે મોટો કજ્જો કરો છો મારા ચમ. હમણાં વાંચી હાથા દીધો હમણે. બધા પાવર ના કરો. આઈ જાજો. લા બોસ તું શાંતિ રાખ કે તું. ક્યાંકારજી અલે બચ્ચા સમજાઈ દો ને હમણાં. મારી વાત સાંભળો કે લ્યા. તને આખો દાડી શું થઈ છે? મજા નહીં આવે લે મહેમાન હમણાં. શાંતિ રાખો. નહીં મજા. લા બાસકો શાંતિ રાખો કે ના સારું લાગે. લડી જાઉં છું હવે. લડવું છે મારે. તારો તમારું ગામ લઈને તમે તારો જો અરે લડવું નહીં. ના લડવું છે હવે. હવે મારી વાત સાંભળો. દરેક વાતો લડવાથી ના પટે. હાલ તમારા ભાઈ ચોકણ થી ચીએ હાલતમાં છે એ આપણે ગોતવાના છે અને આપણે બધાને ભેગા થઈને ગોતવા પડશે. એક બાજુ તમારા ભાઈઓએ મારા ભાઈને ઉપાડી લીધો છે અને ઉપરથી તમે ગરમી કરો છો લ્યા. એક મિનિટ શાંતિ રાષ્ટ્રીય વાત ન જોણ્યા વગર ચમ બોલું છું કે થાપડાયો મને તને. હું એના ભાઈને ઉપાડી લીધો છે પેલા તઈને રઘુન ઓવે અને બધી રી હમણાં તમારા ઉપર નીકળશે તાણે. ક્યાંકારજી મારી વાત સાંભળો. આપણે બધા ભેગા થઈ અને મગજ શાંત રાખી અને તમારા ભાઈને ગોત. જો ઝઘડા અમને કોઈને વાલા નહીં, અમને ઝઘડા ગમતાય નહીં લ્યા તાણે. ગમે તે કરો, રઘુ ગુત્યાલો. શું કહેતો તો કે મારું નામ છે રઘો, નહીં હું કોઈનો હગો. અને હવે થાય ડખો ની થાય, હવે થાય તારો ઢગો. હા એવું એમ? હા ડખો કરવા દેજો એને. કરે મિનિટ મારો કાળ ઠંડો પડી ગયો તો થોડો. બરોબર છે, એને મને માર્યું બરોબર છે. તમારે કાળ ઠંડો પડ્યો હોય ને તો બેટિંગ થાપો કહો, આછે કરીને ખો. ખરેખર મારવાની જબ્બર મજા આવશે તમને કહું. એવું? હા એને કહો કે ડખો કરે. ડખો કરે. શું છે? પેલા તો તમે ત્રણ જણા બહુ મૂર્ખા હો. ચમ બહુ મોટા મૂર્ખા છો લે. હું તમારા જોડે આવતો તો પણ તમે હોમેથી મારા જોડે આવ્યા. હા એટલે આપણે મારી વાત, તારા જ ઘર વગણેથી તને ઉપાડી લીધો છે. તારા હોય એટલે બોલે હેડ. મારે લે કોઈને બોલાવવાની જરૂર નહીં. હું એકલો જ કાપી છું. થાય કાફી ઉપાડી હોનો હોય ફાયદો અમારો છે. છે ફાયદો. અમારો છે પાછો ધંધા કર. ફાયદો અમારો. તારો બાપ કોમેડી નહીં કરતો. ચલાવો રો જેટલા વેધોડે જેટલા મારે તો યાર માર ખા હોય આઈ બહુ મોટી ભૂલ કરી તમે. એ ઉપાડો બહુ થઈ ગયું, હવે બહુ થઈ ગયું. હાલ પાઘડી પડવા દેવાની નહીં હજુ. ઉવે તમારે કોમે નહીં લે કે તમે મારી ભાગડી પાડી કો. હવે ધાકી વચ્ચી તાણી મને લાગાજો આગળ જો ઘૂમતે લાગાજો લાગાલો. કાકા ઉગાડો થઈને જાય હો વાયથી તમે કહું હવે. તમારા જેવો માઈકાંગલાની બીક નહીં લાગતી લે મને. એટલે આ દશમન નો તમને ખબર કેમ નહીં પડતી?
આ ભાડે ગાડી લઈને આયા છો બરાબર અને એમાં તમે વખત રસ્તા વચ્ચે ઝઘડો કરો છો એટલે ઉઠીને પેલી બાજુ લઈ રહો ઈકણો નોખો કરી નાખો નકે ડીઝલ લાઈ માથે પડશે હવે બધી તારી ગરમી ઉતરશે બધી તારી ગરમી ઉતરશે હે? ગુંડો થઈને ફરે છે તારા ઘરમાં ઠકણું નહીં સાપરામ રીત લે તું તો હે તારી તું ડાયલોગ ના માર ને હુંનો ના મેલ પકડ ગુંડોનો ઠકાણો ના હોય લે આ બે દશમનો ચમ આબરૂ કઢાવી છે અલ્યા એ તમને ડાયલોગ ડીજે ના વૈસુલ લે ભાઈ આટલી ઘડી માર તારી કાઢી છે હવે તું અમારા હાથની માર ખા પકડો મારી વાત એક હાથ તમે પકડો અને એક હાથ તમે પકડો પેલી બાજુ લઈ રહ્યો અને ઓઠે હેડો હેડો હવે આર્યો લગી રહલા ને તો આનું માથું ફોડી નાખો હારું હેડો તમે તાર આગળ હેડો હેડ આગળ હેડ માથા લાકડી મેલું આગળ હેડ હેડો હેડ હેડ થોનો મનો પડી કરી બે જે કી પાવર તારી. હા ચમ તને જોર જાલ્યું નહીં રહેતું દશમન બાપુજી ગજબ થઈ ગયો શું થયું વાડે ભૂપતજી? અરે પેલા ત્રણ જણાને પેલા રઘુભાઈને ઉપાડ લીધા તમારું ભલું થાય તમારું ખેકરજી હા એ કણ આયા તા રે મારા ઘર વગેરેથી ઉપાડ્યો છે મારા ભાઈને તમે નતા હાજર હું થોડી વાર અંદર જોતો નકે હવે ખેગારજી એ બધું દવા દો હવે વભળો મારી વાત આ રીતના કાળ ના સડાવો કાળ બેહારી દો આ જેન ચકડી વાત હતી એક થાપત હતી ને કેટલે પહોંચી હવે મફુજી એટલે હું આમાં મજા નહીં વભળો મારી વાત સમાધાન કરો ને એમાં જ મજા છે એ મૂર્ખાથી કશું નહીં વળે તમે ચિંતા ના કરો અમે સમાધાન કરી નાખ્યું તું હા પણ એને ફીરથી આ પગલું ભર્યું છે એટલે અરે ખેગારજી કશું નહીં થાય રે અમે નહીં બેઠા હા મફુજી ફટાફટ વાન ગોતવા પડશે એ તો ગોચશે તમે ચિંતા ના કરો કોનું ઘર ચોકણ હોય પેપડો જ હોય તારા માટે આ શકલ કાળી કરી ફરતો જ લે અમે ટેકરા સીધી કે જેટલી ગળા રખા નહીં પાડું ને એટલી ગળા મારું મોઢું કાળું કરીને ફર્યો હા એટલે વાઘુજી હા. ઓયન છે ને, આજ દાડા સુધી કોઈ માથા ભારે મોણસ મળ્યો નહીં સમજ્યા એટલે હવે વાતો નહીં કરવાની ઓને ફોડો અરે તમાર તૈણાની શકલ વધરા જેવી છે અને તમારો તારી આઘારે જો લ્યા ફૂમતાઈ પકડો હવે હવે એને ફરવો ના જોવો તમે કીધું મેં હવે તો તું સુતી રહ્યો હરીજી છોડો પગ પગ તમે તમારા પગ પાછા રાખજો કશો વાંધો નહીં પગ યાર નહીં જોતી લાકડી આઘારે જો લ્યા કઈ ના આઘારો મેલજો આઘારો મેલજો એને પકડો મારે ટેક પૂરી કરવાની છે લ્યો તાણી જો તમે તાર મારા હાથમાંથી હેલ્યો તું મારા હાથમાંથી હવે ઉભા રહો ખાલી જો હા ખરા જોયું એ ગુંડો બનવા માટે પહેલા છે ને હોમે વાત દોડવી પડે કે મારા ભાઈનો શું વોક હતો અને શું ઝઘડો કરીને આવ્યો છે હેચી મારા હરીભાઈ પર હાથ ઉપાડ્યો તો લે એ ભૂમતાઈ અલ્યા વાતો કર્યામાં ટાઈમ ના કાઢો ધ્યાસણે બેહારો બેહારો એ આ બાજુ આવો ચડે તળાવ છે ઊંધા પડી છોલ્યા દશમનો આગળ લાવો ગહેડી આગળ લાવો ને બેહારો એટલે બેહારો બેસ હેલ્યા પગવાડ એ કેટલા ગરીબોને હેરાન કર્યા આજ સુધી તે હે કેટલા ગરીબોને હેરાન કર્યા છે તે કરો હાથ નો આર્યો નહીં ખાલી ખોખું જ છે બંદૂકનો પાવર હતો હે ખોખું નહીં રખું એટલી તાકાત તો ના હોય પછી અમે ગુંડા છે અમારા ગામના ગુંડાઓ તો તમારા ઘરમાં મારા ઘર કોઈ ગુંડા નહીં આપણી મુઠા તો જો પેલો એને શું છે હમણાં તું હમણાં ભેળા કરો આવો આ બાજુ એટલે છે લે આ છે હા ઝાપટો બેઠા ને પગ ભાજી નાખો એના હું તાર્યું છે પટાઈ નાખો તમે તારા અલ્યા માટે. તમે તો જીવતા નહીં જીવવા દેતા નહીં આ શું કર્યું છે હે અમારે જે બદલો લેવાનો હતો ને પૂરો કરી નાખ્યો એટલે આ શું ધૂળ બદલો લેવાનો પછી બદલાની ભાવના રાખો કોને કરી તું આમ કરતી? એ શું થયા પાવર ના કરતો પાવર ના કરતો પાવર ના કરતો શાંતિ રાખો કે શાંતિ રાખો કે હમણાં કોણના પટ્ટા હો જઈ જાય હમણાં રાખો કશું વાકલ એટલે ગામનું નહીં વિચારવાનું છોકરાનું નહીં વિચારવાનું તમારા ઘરનું નહીં વિચારવાનું આખી જિંદગી લડવામાં જ કાઢવાની તમારે એમ કહું છું પેલા હળગાયું કહીને તમે ઓ કોઈ નહીં એમ બોલો અલ્યા પણ ગામમાં ઝઘડો બધો પટાઈ દીધો તો એક મિનિટ તારા બાનું કોઈ બગાડ્યું
તારા બાનું કોઈ બગાડ્યું મને જવાબ આલો. એટલે તમારા બાનું કોઈ બગાડ્યું? તમારું બગડે મારું નહીં બગડતું લે ના, કેમ એટલે વગર જોતી વાતમાં ના પડાય અને સમાધાન થઈ જાય ચેડે ઉકાળે ને એ પછી વાળો ના કહેવાય. ઉભજી આખો દાડી ના હોય આખો દાડી ના હોય તમને કહું હું મર્યાદામાં રહેવાનું. સમાધાન કને કર્યું તું? અમે કર્યું તું સમાધાન. એટલે ગોદરે તમારા બાએ સોળાયા હતા. હા? હા, એ વખત લડવું તું કે આ તે મરી જવા દેવા આ તા કાંગલી કોલ પડ્યા હતા તઈને તઈને. જાણી એ વખત તો ભીખ માંગતા હતા બેઠા તાણે. બેઠા રગડતા હતા. તમે 3 જણા છો ને આ 2 જણા છે. રગો ઢગો થઈ ગયો. તમારે જેટલા એટલે આઈ જાઓ, આઈ જાઓ. સમજી દીધું લે તું હે દબાવી એટલે લે તું હે તમારું પરપરા કોમ નાઈ, પરપરા કોમ નાઈ. અને કોચે શું લે? કામ જાઓ. કોઈને મારી દાદી જાય વા. ઉભા. તારા કોમ વાળે નંગાઈ લે છે. કોઈને ચિંતા નહીં રાખું હું. એક મિનિટ. આઈ કાકી હવે હાટો વળી ગયું. માય કાંગલી જ છે. બધું કોઈ એટલે જ પાવર કરો છે. માય કાંગલી જ છે. વાપરો મારી વાત હાટો વળી ગયો. પટી ગયું બાબુજી. આર્યો વિરોધ છે ને વાયકણ પડતો કરો હવે. નકા હવે મજા નહીં આવે, ખરેખર મજા નહીં આવે. ફૂમતાઈ ફૂમતા આકા. એ ફૂમતા આકા. આઘારે આવજો. ફૂમતા આકા હાથું આઘારે વળી આવજો. ઉભા બેડેની મેલો હમણાં. હે બેહી જો કશું. અમારું બધું પૂરું અમે રગાનો ઢગો કર્યો વધારે કંટાળો ના લવરાવતા સુખ શાંતિ બેહી જાજો. હજુ ઢગો નહીં કર્યો. એક આદો ઓછો થાય તાણે કેવરા કે મેં ઢગો કર્યો. એટલે શરમ આવે કે નહીં આવતી? ગોમમાં તમે હવામાન વાપર્યું છે? કોહડો આખા ગોમમાં સાવા સાવા કરી નાખ્યા છે. એક જાન ચકડી વાત હતી, એક જાન ચકડી વાત કેટલા લાઈન મેલી છે. ગોમો આબરૂ અમારી જાય છે ઓય. અલ્યા કોઈ ધૂળિયા આબરૂ નહીં તમારી. આ રીતના આબરૂ ના વધે. તો કેવી રીતે વધે તારે? હરિયું કર્યા મરી જશે અમે. એટલે મોનો ઝઘડા ના કરો, મોનો ઝઘડા ના કરો. આર્યું મહેમાન ગતિ આવે છે ભૂપતજી ના ઘેર અને વાતમાં કોઈ હોતું નહીં. આ 2 જણાની વાત હોય છે ને સીધો ઉભો થઈને હરીભાઈ થાપ મેલે એટલે કોઈ આ તો નેના હુંની વાત કહેવાય. હા એટલે ઈનોય રસ્તો નીકળે. પણ તમે છો ને હવે બધા ફેસલા તમારા હાથે લેવા માંડ્યા છો. કોહડો અમને તો પૂછતા જ નહીં તમે. ચોથી રસ્તો નીકળે ઓને ઘેર જઈ અને એને ભાઈ કીધું અને એનો ભાઈ બંદૂક લઈને આવી ગયો. અને તમે ચોકડી ગયા. આ 2 જણા દોડી ગયા. હા, તેરા માર ભાઈઓ નહીં, હું એને ના કહું પછી. એટલા હાર્યા તો ઉગડા પગે બેઠા જ હોય છે. તૈયાર જ ઝઘડાના મૂડમાં બેઠા જ હોય છે તો તરત. પછી તાણી ખેગારજી ને એમ કહો કે તમે કેમ અમારા ભાઈ પર હાથ ઉપાડ્યો? પણ એની કોક ભૂલ છે. કોહડો એને ભૂલ? કાળ સડી ગયો છે. ભૂલ એટલે જીતે જીતી થાપ છોડી છે વળી હા જીધે જીધી થાપ છોડી છે. એક જ પણ મિનિટ, એનોય એક જ રસ્તો મિનિટ, હોય. એક જ મિનિટ. એ રઘુભાઈ ઓમાં આવો. મુન ખેગાર બે ભાઈ બનશો. હું ખેગાર ના ઘેર આવું છું. તમારા 2 ભાઈની વાત છે અને હું સીધો ઉભો થઈને તમને થાપ મારું. તમે ખમશો? ના ખમું છું. હા તો પછી પહેલા તમારા ભાઈને પૂછો કે આખી મેટર હું હતી. એ હમણાં મુડે આવો. હવે ભૂપતજી જોડે બધા હરખા ના હોય પછી. વાત હવે મારી કે ભૂપતજી જોડે હું 25,000 રૂપિયા માંગુ છું. હું પૈસા લેવા ગયો તો અને તમારા ભાઈએ હેજી મેજી મારા ઉપર હાથ ઉપાડ્યો છે. હું એને એક શબ્દ નતો બોલ્યો. મેં તો હમણાં રોમ રોમ કર્યા. પૂછી જો બધા વોક હોય ના છે. એરી ખેગારજીની ભૂલ છે. ખેગારજીને એ રીતે હાથ ના ઉપાડાય. પણ ખેગાર. આપણે બેહ અને સમાધાન કરવા બેહ તો કોક નો કોક રસ્તો નીકળે. એવું નહીં જરૂરી કે ઝઘડાનો જ રસ્તો નીકળે. હા બાપુજી મોણો થાપ મારવાનો રસ્તો ઝઘડો નખાવે. ઝઘડો નીકળે ભલા. તું આ વાત તો મને કરી જ નહીં કે મેં એકન થાપ છોડી તી લે. કોઈના ઝઘડામાં તારો લેવા દેવા હતું. હા તારો કરવા થાપ છોડવી પડે લે. ભૂપત જેમ બોલતા હતા જેમ તેમ. અલા પણ ઈ તો બોલી તો ભઈઓ છે. તારો જો વચ્ચે પડવાના આવતું. હા કદાચ બારની મેટલ હોય, આ ગોમની મેટલ ના હોય ને બારની હોય તો તમે ભાઈ બંધનું ઉપરાળું લઈ કહો છો. હા. પણ આ કુટુંબની વાત હતી. એટલે મને નથી ખબર કે આ ભૂપતજીના ભાઈ છે. જેણી જેણી વાતો અમારા કુટુંબ હોય લડવાનું થાય બોલવાનું થાય એટલે તમારે ઉશ્કેરી ન જવાય. કોહડો હવે- આગળમાં આવીને તમારે થાપ ના છોડી દેવાય. એમ નહીં બાપુજી. આ ભૂપતજી ને આપણું આખું ગોમ મોટા માથાડો કે છે તો તમે આખા ગોમમાં થાપો મેળવા જાઓ. એટલે વાઘુજી હરીજીને ઓળખ્યા નહીં અને વાત રહી થાપો મેળવાની. ખેગારજીએ મારા માટે 50 ઝઘડા કર્યા છે. અમે 2 જણા જે જગ્યાએ ભાગ રાખતા ને એ જગ્યાએ કોઈ પણ મને મોટા માથાળો કે ને તો આ ખેગારજી ઘેર જઈને મારતા. એવી અમારી ભાઈબંધી હતી અને તમારા મૂર્ખાના કારણે મારી ભાઈબંધી મારા તોડવી પડી છે. હજુ તમને ભાઈબંધી ની પડી છે પણ તમે તમારા ભાઈબંધને 2 શબ્દ કીધા કે તમે થાપ કેમ મિલી એમ. અલ્યા કીધું તો ખરા કે ઓળખ્યા વગર છોડી છે. હરીભાઈ મારા ઘેર પૈસાની ઉઘરાણી કરવા આયા. તાણે ખેગારજી નથી ખબર કે આ વાયાના ભાઈ છે નકે ના છોડો જ લ્યા. હા તે વાપરો મારી વાત
કે થાપ ગાધા પછી તમે ઓળખાણ કરાઈ નહીં 2 થી 3 મિનિટ હું ઈકણ ઉભો હતો તો તમે મોઢેથી એમ નહીં બોલ્યા કે લે અમારો ભાઈ જાય રહ્યો એટલે અલ્યા તમારા વ્યવહારના કારણે તમારી ભાઈબંધી તૂટી છે છેલ્લા 3 વર્ષથી મને કગરાવી છે બાપુજી આ વાને જે વખત જરૂર હતી દવાખાનામાં ઈ વખત બાપુજી રાતે 12 વાગે મેં પૈસા આલ્યા હતા હોય અને આ ધણી પૈસા માટે મને કગરાવે છે અરે અમાર ચોકડ જવાનું અમાર પૈસાની જરૂર ના આ પૈસા માટે તમે ઝઘડો કર્યો પૈસા માટે આ કંટાળી ગયો છું માજી માજી આ પૈસા- 3 વર્ષથી બાપુજી ધક્કા ખવડાવે છે યાર હાલા પૈસા માટે હોય બેન મારવા લઈ ગયા તમે હતા. પૈસા એકબીજો વ્યવહાર કરો છો આલો છો એ વખત કોઈને પૂછતા નહીં એમની બોલી બોલી પાછા પાડે છે હાચા નીકળી જાય છે કેમ કોઈ હાસુ નહીં નીકળી જાતું તમે ચિંતા ના કરો ભૂપતજી પૈસા હોય ના આલી દેજો અરે મફુજી હાલી જ દેવાના છે મેં એને કીધું તું કે હરીજી હાલ મારા ઘેર મહેમાન બેઠા છે હું તમારા ઘેર આવું કીધું તું કે નહીં પૂછો તો હારા રમણ ભમણ મને બોલવા માંડ્યા ઈકણ. એ વખત તમારે એટલી સમજણ રાખવી પડે કે એના ઘેર મહેમાન બેઠા છે એટલે હું ઘડીક ચેડું ઘરણી જઉં એરી તમારી ભૂલ છે હો પાછી હા મફુજી મારી ભૂલ કે મહેમાન બેઠા હતા અને મેં વાઈન જોડે પૈસા માંગ્યા બરાબર પણ મહેમાન ને ડાયરેક્ટ મારા ઉપર હાથ ના ઉપાડો હા એટલે બરાબર? વાત હોભળો હા, મારી વાત મારી વાત હોભળો, પહેલા હોભળો. મારી વાત પૂરી થવા દે મફુજી હું આખી વાત કરું તમને આખો. કે મહેમાને સમજ્યા વિચાર્યા કે મારા ઉપર હાથ ઉપાડ્યો બરાબર ઈ ના જોડ્યું કે હું ગોમનો છું કે વાયનો ભાઈ છું તો મારા ઉપર વાયને હાથ ઉપાડી દીધો તો મહેમાનને હું કોઈ બોલ્યો નહીં કે વળતો હાથે ઉપાડ્યો નહીં ખાલી એક જ શબ્દ કીધો તો કે તમે તમારી મર્યાદા મારો પૂછી જો હોય તમે હા એ તમે સમજ્યું કામ કર્યું છે કોહડો પણ તું ઘુમાઈને વાત કરે છે ભૂપતજીએ તને સાઈડમાં લઈ જઈને કીધું કે મહેમાન બેઠા છે તો પછી તારા પૈસા જ ના કોઈ મૂર્ખા સાઈડમાં જ નહીં બોલાયા હતા ઈયન પૂછી જો ડાયરેક્ટ જઈને પૈસા નતા માંગ્યા અમન તો કોઈ ખબર નથી પણ હાલ આખી વાત જોણી ની તો વાક બધા તમારા જે કોઈ પાસે. હવે મને ઘેર બેઠી છે અસલ વાત કરું હરીભાઈ વભળો મારી વાત કે તમે ભૂપતજી જોડે પૈસા માંગવા ગયા અને આખરી ઉઘરાણી કરી એટલે ખેગારજી એના ઘેર બેઠા હતા એટલે ખેગારજી ખબર નથી કે તમે ગામના છો કે એના કુટુંબના છો આટલા વાત પડી છે કોહડો સારું હેડો એટલે હારી ગલત ફેમી ખેગારજી ની થઈ છે બરાબર અને ભૂપતજી વાત ના કરી કે જોકડ ભાગ રાખતા હતા એકર પત્તા ઝઘડા કર્યા છે કના લીધે ભાઈબંધીના કારણે હવે તોય મફુજી તોય મેં વાયાના કારણે તમારી નજરે ભાઈબંધી તોડી નાખી કે નહીં જો મારા વાયાના પૈસા ના હાલવા હોત તો હું ભાઈબંધી ના તોડો ના રે પણ ભાઈબંધી શું કેમ તોડવી પડે આપણે ભાઈબંધી હોવરની છે કોહડો અને ખેગારજી તમે બે ભાઈ છો એટલે આખો દાડો મેટલ જ કરો છો તમે ના ઓભળો મારી વાત સમજણ તમારે રાખવાની છે મેટલો હાલ કરશો ને તો હારી લાગશે પણ તમારા બે ભયમથી એક આધો ઓછો થઈ જાય તો ઢેસણે પડીને હોકો હાડો તમારાથી વળશે શું એટલે બે જણાને બારવટે ના ખેલો બે જણામાંથી એક આધો ઓછો થઈ જાય તો ડાબો હાથ કે જમણો હાથ કેવરાય સાચું અમારા ગામમાં અમે ડોન જ છે પણ કોઈ જો ધૂળે ડોન નહીં કોઈ ફોતરું પડતું નહીં આ તો અભળો મારી વાત કે તમારા ઉપર જીવ બળતો હતો તમારા છોકરા ઉપર જીવ બળતો હતો નકે વાયકણમાં નતો આવવાનો ડાયરેક્ટ પોલીસ લઈને વાયકણ આવવાનો હતો ભૂપતજીને કીધું તું કે હેડો પોલીસ સ્ટેશન અને વાય જેલમાં પૂરાઈ દેવાથી કોઈ દાડો ઝઘડાનો નામ ના લી હવે ખેગારજી મેં તમારે જેવું કર્યું તું મારા હારી હું લગનમાં જોતો બરોબર અને નીકળ લડ્યા બાપુજી અંદર મારા હારી એમ બધા લડ્યા એટલે અમે બે આઠું હતા મારા આઠું મારો છો ગામમાં જવાનું મોહલું કાઢી અને સડકી ગયો અને મને ખમાણું નહીં તે મારા હાહરિયાનો ઉપરાંત લઈ અને એક જણા બે ખેંચી નાલ દીધી ગળાની સોગન નપુજી આટલા વાર તમને કીધું નહીં પણ બધા એકનો એક થઈ ગયા અને મને બોધીને માર્યો તો બોલો હા એટલે ભરભારો ઝઘડો ને ભરભારી મેટલ હોય ને એમાં આપણે દખલ અંદાજી ના કરાય સાચું પહાડ આપણે મહેમાન ગતિ જાવ ને તો મહેમાન ગતિ કરી અને માહોલ બગડ્યા જેવો લાગે ત્યાંથી રવાના થઈ જવાય પણ આપણે એના ઝઘડામાં પડાય નહીં સમજ્યા મહેમાન ઓભળો મારી વાત જો ગોમની વાત આવે કુટુંબની આવે ભયની આવે પટકા રોટલા બદલે હીરા લડતા હોય હા. આજ લડતા હોય તો કાલ ભેળા થઈ જાય તાણી. અળખો કોણ થાય આપણી અળખા તો સુખ શાંતિ મહેમાન ગતિ જાવ તો ગોદડામાં બેહી રહેવાય વાત સાચી હો મફુજી મારી મોટી ભૂલ કે મેં મહેમાન ગતિ જઈને પાવર કર્યો મારે ખોટો પાવર ના કરાય એટલે તમારા વક નહીં તમારા બે ભયાના મગજમાં પાવર ઘર કરી ગયો છે એટલે મફુજી મારવો મહી નાખવો મેટલ કરવી તમે જે ઝઘડાની વાત કરી ને એમાંથી બહુ બધું શીખવા મળ્યું છે હો શીખવા મળ્યું નહીં શીખવા જેવું છે વપડો મારી વાત અમારા બે જણા રહ્યા ને આ ફેલ છે પણ તમે બે ભાઈ છો હળી મળીને મજૂરી કરો આ મેટલ મજા નહીં અને ભાઈ મેટલ કરતો હોય એટલે બીજા ભાઈઓ શું છે સડાવી મારો ભાઈ માથા પારે છે મારો ભાઈ ઓમ છે એટલે આને એક દાડો ઉપાડી લાવવો પડે તાણે તમે ઢેસણે પડીને રોવો હા મફુજી સાચી વાત કરું તો મન હું મોટો છું બરોબર પણ બધી ભૂલ મારી છે હું મોટો છું એટલો ખોટો છું હું જોડે રહીને મારા ભાઈને કજ્જા કરાવું છું આખા બજારમાં હું ઝઘડા કરું મારો ભાઈ ઝઘડા કરે શેના કારણે કે નોમ વધે હા ઓમાં નોમ ના વધે વપડો મારી વાત કે બધા દાડા હરખા હોતા નહીં નહીં, નહીં. સમય કોઈ દાડો બધો હરખો હોતો નહીં નહીં આપણી માથા બારે હોય તો હોમે કોઈક માથા બારે હોય 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 હોય
નહીં કહેતા કે શેર માથે હવા શેર. ઓય ઓય એટલે સુખ શાંતિ ભગવાને જીવન આલ્યું છે ને એટલે હળે મળીને સુખ શાંતિ જીવન જીવો. ના ના બસ હવે ખેગારજી મેં આખી જિંદગી ઝઘડા કર્યા છે અમે 2 જણાની આખી જિંદગી ગળાની છોકન ઝઘડા કર્યા છે અમાર ઘેર હાલ ફૂંચી ખાવાય નહીં તમને ઈ તો આજ તાર હું એ જ કહું છું મફુજી આ રે ગુંડા છે ને ઓ એના ઘેર પૂંચી ખાવાય નહીં કપરાડું ઘર છે તમને કહું હું ગુંડા થઈને ફરી એ જ બાકી એટલે કહેવતમાં નહીં કીધું કે તમે ગુંડાગર્દી કરતા હોય એટલે ઘેર પત્ર વાળું ઘર જ હોય ને ગળીને જ જાતા હોય અમારા પણ બહાર નીકળો ને એટલે 2 બટન ખોલી દેતા હોય. આ ઝઘડો કરનો હતો તમારો અને હરીભાઈ નો હતો ને ઓવે. ખેંચી વેચી અમે 2 જણા માર કાંઠે મરી ગયા મોલ્યો કોહાડો તાણી ખેંચી વેચી એટલે હવે તો એટલું મગજ આવ્યું છે મફુજી કે કોકની 2 થાપો ખાઈ અને આવતું રહેવું છે આયુ જ નહીં મગજ. અડધું જીવન તમારું જતું રહ્યું આજ સુધી મગજ આયુ જ નહીં. આજ શીખ મળી ગઈ છે હવે આજ પછી ઝઘડા કરવા નહીં તમને કહું હું આવું તો શિખર 500 વખત તમે કહી રહ્યા. પહોંચો. આ તો ભગવાન બેઠો તો બરોબર ઓય, ઓય. અને કિસ્મત અમારો સાથ ન કે એક આધા તળાવમાં નાહી દીધો હોત તાણી. તો શું હાથું રોત હાથો હાડો તાણી હવે ભૂપતજી હરીભાઈ મારી ભૂલ થઈ ગઈ હો. નહીં માગું મેં એમને જોયા વિચાર્યા વગર પગલું ભર્યું તું મને ખબર નથી એટલે જો આ મફુજી, ભાઈ, તમારી માફી માંગુ છું. આ જોઈ લે મારી ચાલશે ભૂલ થઈ ગઈ મફુજી. ભાઈ બંને એક ભાઈ જ કહેવરાય. વ્યવહારે બોલ્યા છે તો વ્યવહારમાં અમી ઉભા રહ્યો હા એમ કાયદેસર માફી અમી માગશે કે જો રઘુભાઈ અને ખેગારજી અમારી ભૂલ થઈ ગઈ અને આજ પછી આ વાતનું કોઈ વેર અમી રાખશે નહીં. આ વાર્તા એટલે પૂરી. જો રઘુભાઈ ખેગારજી અમારી ભૂલ થઈ ગઈ અને ખરેખર આ ઝઘડો કર્યો ને આવડા છોકરાએ અમને ધમકાવી હવે તાણી. રઘુભાઈ તમારી એ ભૂલ થઈ ગઈ અમારી એ ભૂલ થઈ ગઈ બરાબર હવે આપણે કોઈ મેટર કરવાની નહીં અને હળી મળીને રહેવાનું. મને એવું લાગે છે કે તમે છો ગરીબ બરાબર એટલે અમારા ગામમાં રહેવા આવતા રહો ઘણા ઘર ખાલી પડ્યા છે જોયું તમને તો કાગળ ના વાઘ છે રમેકડ જ છે કોઈ દાદા દોણા નહીં ઓમો. અમારા હંગાત રમતી આવડવું જોઈએ રમેકડ જ છે અમે. ના પેલું પૈસાનું કહી દો ભૂપતજી ને એટલે એ પટી તો- જઈએ એ તો આલી દે ભૂપતજી. એટલે ભૂપતજી પૈસા આલી દે. અરે એ પૈસા તો મોલ દે હરીભાઈ એટલે મારા જોડે પૈસા છે અને મહેમાન હું ગરીબ નહીં હો. તાણી. મારું ઘર છે પણ સિટીમાં આ તો હું હવે ગામમાં રહું છું. ભૂમતાઈ, નામ તો આવડી ગયું છે ગાડી છે બરોબર અમે ખાલી ખેતરમાં રહેશે એક દાડો ઘેર આવો મહેમાન ગતિ કરાવવા માટે હું બધાને લઈને આવું બંગલો છે અમે મારતો 2 જણા આવશે ભૂપતજી ખબર છે મારતો પૂછો હવે વભળો મારી વાત. હવે પછી હારી વાત કોઈ દાડો ખુલવી જોવે નહીં. નહીં ખુલે. હળી મળીને રહેવાનું છે ને આ ભૂપતજી ના ભાઈબંધ છે ખેગારજી અને રઘુભાઈ. ઉભા રહો એટલે ભૂપતજી એકલા ના ભાઈબંધ નહીં આપણા બધા ના ભાઈબંધ એમ નહીં અને આપણા બધા ના ભાઈ આર્યું મગજમાં રાખશો ને ખરેખર તો આ વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાહે. ના હજુ નહીં થતી ખમણ મજા શું છે વળી? છેલ્લે તું વચ્ચે ને મૂડી હતી. અમારે ઝઘડો થતો તો ને એ વખત આરે આ ધૂણ્યા હતા બાપુજી માં હોય કે બા હોય અમારે દર્શન કરવા છે. અને ખેગારજી ખમણ મજા કઈ એટલે રેમ ના રેમ. પવન જબર આવ્યો તો તો એમ. હાલ આવશે પાક્કો પવન આવ્યો હવે ચોખ્ખું નહીં કે ના વાત સાચી છે મહેમાન ની વાત સાચી છે આ વાત પડી રોત અને- આપણે સમાધાન થઈ જોત પણ આની વાત પાછળથી આઉટ લે એ માં હોય તું બા હોય અમારું હારું કરજે હાથ નહીં. અને આશીર્વાદ આલજે હાથ મેલી કે દેજે. તમે બધા હાથ મેલી દેજે ખમણ મજા કઈ હા, હા, હાથ ફૂમતાઈ. મેલ. વાઘઈ હા. એ હરીભાઈ હા લે ભૂપતજી હા આ તૈણોને મારી ગામ વચ્ચે આબરૂ પડાઈ હતી બરોબર મને જોયું નતું જોયું એમ નહીં. એમાં હા. દો- એ ખાલી આશીર્વાદ આલ કે હવે આ ભુવાની આપણે દેવ અંગત આપણે ઝઘડો નહીં કર્યો. આ પંચ ભેગું થઈ ને બધું સમાધાન કરી દીધું છે પણ મારે એક આશીર્વાદ જોવી હતી કે એક આશીર્વાદ આલ કે હવે ગમે એ મેટર થાય ને તો ચોયા બંકો પાછો ના પડે એમ લ્યો તાણી હે ભાઈ ખમણ મજા ફૂમતાઈ, આજનું રાજી લ્યા જો મારા નામનું તમાર પેઢીએ દુઃખ નહીં આવે લ્યા. બસ તાણી હવે ભાઈ ખમ્યા કરો અને પતી ગયું જતો હવે શું છે હવે કોઈ રહેશે બાકી હવે કોઈ ચિંતા ના કરતા બરોબર હવે તો દેવે ખમણ મજા કહી દીધી. હા હવે અભળો મારી કે દયણું કરી નાખ્યું સમાધાન નું સુખ શાંતિ એટલે હવે આમાં એક કોકરો રહ્યો નહીં અને ખરેખર આમાં કોકરો નહીં રહ્યો ને એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય એટલે હડો હવે બધા હા મારું 500 પાટણ હા